વાવથરા જિલ્લાનો આરટીઓ કોડ છે GJ40। વાવથરા જિલ્લાનું મુખ્ય મથક છે થરાદ। એની રચના તમને બધાને ખબર છે હાલમાં જ થયેલી 2 ઓક્ટોબર 2025। વાવથરાદની જિલ્લાની રચના હમણાં જ થયેલી એટલે એની વસ્તી છે એ અંદાજિત અહીંયા લખેલી છે 13.8 લાખ। વાવથરા જિલ્લાની વસ્તી ગીચતા એ પણ અંદાજિત છે 210 થી 225 સુધી। વાવથરા જિલ્લાનું જાતિ પ્રમાણ 920 થી 935। વાવથરા જિલ્લાનો સાક્ષરતા દર 58 થી 68%। વાવથરા જિલ્લામાં ટોટલ 8 તાલુકાઓ છે। કયા કયા? તો કે થરાદ, ધરણીધર, રાહ, દિયોદર, સુઈગામ, ભાભર, વાવ અને લાખણી। વાવથરા જિલ્લામાં મહાનગરપાલિકા નથી પણ નગરપાલિકાની સંખ્યા 2 છે। વાવથરા જિલ્લામાં વિધાનસભા બેઠક 2 છે। વાવથરા જિલ્લામાં 1 લોકસભા બેઠક છે। વાવથરા જિલ્લાના ક્ષેત્રફળની જો વાત કરીએ તો 6257 ચોરસ કિલોમીટર। વાવથરા જિલ્લાના મુખ્ય ઉદ્યોગોની જો વાત કરીએ તો બાંધકામ ઉદ્યોગ, કૃષિ ક્ષેત્ર ઉદ્યોગ, પછી લઘુ ઉદ્યોગો, પશુપાલન અને ડેરી ઉદ્યોગ। વાવથરા જિલ્લાની નદીઓની જો વાત કરીએ તો બનાસ, લુણી ને સરસ્વતી નદીઓ। અને વાવથરા જિલ્લામાં લેવાતા મુખ્ય પાકો કયા કયા? તો કે ઈસબગુલ, બાજરી, જુવાર, ઘઉં અને મગફળી। લાસ્ટ મેં વાવથરા જિલ્લાની રીલ મૂકેલી હતી, એમાં થોડી ઘણી મિસ્ટેક હતી, એ સુધારીને અપડેટેડ રીલ છે મેં અહીંયા મૂકેલી છે। હજી કાંઈ પણ જો આમાં તમને મિસ્ટેક લાગતી હોય અથવા તમારાથી કંઈ ભૂલ હોય તો મને કમેન્ટ કરીને જણાવજો। અને જામનગર જિલ્લાની માહિતી જોતી હોય તો એ નીચે વિડીયોની લિંક તમને મળી જશે।